चर्चित नकली कार्यालय कांड के बाद प्रकाश में आई नकली एनए कांड में दाहोद पुलिस ने जकरिया महमूद टेलर और शैशव शिरीष कुमार परीख की गिरफ्तारी की और पूछताछ शुरू की है। आपको बता दूं कि पूछताछ और जांच में इस मामले के शिकायतकर्ता जिला पंचायत के प्रभारी चीटनीश के खिलाफ सबूत मिलने पर पुलिस ने उनकी पूछताछ के बाद गिरफ्तारी की और जेल भेज दिया। अब तक इस नकली एनए कांड में पुलिस ने कुल 4 लोगों की गिरफ्तारी की है। दाहोद बी डिवीजन पुलिस स्टेशन में 31 मई 2024 को नकली एनए के मामले में एक अपराध दर्ज किया गया था, जिसमें दाहोद के जकरिया महमूद टेलर नामक व्यक्ति की सर्वे नंबर 303, 305, 306 वाली खेती की जमीन थी। उन्होंने जिला पंचायत के नकली एनए के आदेश बनाकर उन झूठे आदेशों को रजिस्ट्री कार्यालय में सच्चे आदेशों के रूप में पेश किया और उनकी एंट्री करवाई और प्रॉपर्टी कार्ड बनवाने के लिए दाहोद जिला विकास अधिकारी के आदेश से प्रभारी चीटनीश विजय भाई रमशू भाई डामोर ने शिकायत दर्ज की थी। इस आधार पर दाहोद बी डिवीजन पुलिस ने दाहोद के जकरिया महमूद टेलर और शैशव शिरीष कुमार परीख की गिरफ्तारी की और उन्हें कोर्ट में पेश किया, रिमांड प्राप्त किए। रिमांड पूरे होने पर उन्हें न्यायिक हिरासत में भेज दिया गया। इस मामले की जांच दाहोद डीवाईएसपी भंडारी कर रहे हैं। उन्होंने इस मामले की जांच आगे बढ़ाते हुए जांच के दौरान उन्हें कुछ बयान, सरकारी गवाहों के निवेदन, दस्तावेजी सबूत और वैज्ञानिक सबूत मिले। जांच के दौरान ये पता चला कि इसमें एक सरकारी कर्मचारी की भी संलिप्तता थी। इसलिए जांच के दौरान जब पर्याप्त सबूत मिले तो जिला पंचायत में प्रभारी चीटनीश के रूप में कार्यभार संभाल रहे विजय भाई रमशू भाई डामोर को पूछताछ के लिए बुलाया गया और पूछताछ में उनके खिलाफ सभी सबूत मिलने पर पुलिस ने उनकी गिरफ्तारी की और जांच में प्रथम दृष्टया आरोपी विजय भाई रमशू भाई डामोर की नकली आदेशों में मुहर लगाने में महत्वपूर्ण भूमिका होने का पता चला। इसलिए पुलिस ने इस मामले को रिकॉर्ड पर लेकर जांच आगे बढ़ाई है। બનાવની હકીકત એ પ્રકારની છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો નકલી એનએ બાબતે, જેમાં જકરિયા મહેમૂદ ટેલર નામના વ્યક્તિની સર્વે નંબર 303, 305, 306 નંબરની જમીન હતી। એમના જિલ્લા પંચાયતના નકલી હુકમ બનાવી એમને રજૂ કરી સિટી સર્વેમાં એમના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની એ લગતની ફરિયાદ હતી, જેને 2 આરોપીઓ જકરિયા મહેમૂદ ટેલર તથા શેષવ ને આ પહેલાં અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે। જેની તપાસ ચાલતી હતી। એ દરમિયાન અમુક સ્ટેટમેન્ટ, અમુક સરકારી સહાયતાના નિવેદનો અને મળી આવેલા દસ્તાવેજી પુરાવા, અમુક સાયન્ટિફિક પુરાવા, તમામ બાબતો ધ્યાનમાં લેતા એક કન્ક્લુઝન પહોંચ્યા હતા કે આમાં સરકારી કર્મ તરીકે રોલ ફિક્સ થાય છે। જેને તપાસ કરતા હતા એ દરમિયાન પૂરતા પુરાવા મળી આવતા મેં ગઈકાલે રાત્રે જિલ્લા પંચાયતમાં કામ કરતા વિજયભાઈ રમશુભાઈ ડામોર કે જે સિનિયર ક્લાર્ક છે અને ચીટનીશના ઇન્ચાર્જ ચીટનીશના ચાર્જમાં પણ છે, તેઓની સુનાવણી હોય એમને જણાવ્યા હતા। તેમને લાવી અને પૂછતાછ કરેલ હતી અને પૂછતાછ દરમિયાન આ વસ્તુ ક્લિયર થતાં તેમની રાત્રિના સમયે અટક કરવામાં આવેલી છે અને આગળ તપાસ હાલમાં ચાલુમાં છે। સર, આમાં સિક્કા મારવામાં બી આનો રોલ કેવું સામે આવ્યું? હા, પ્રથમ દ્રષ્ટિએ હાલમાં તપાસ દરમિયાન જે ડુપ્લિકેટ હુકમ બન્યા એમાં સિક્કા મારવામાં એમનો રોલ હોવાનું અમને જણાવેલ છે, જે અમે રેકોર્ડ પર લઈને કામગીરી હાલમાં ચાલુ રાખી છે। સર, આ સર્વે નંબર સિવાય બીજા કોઈ સર્વે નંબરમાં આમનું નામ ખુલ્યું હોય? નહીં, હાલમાં તો નથી ખુલ્યું, પરંતુ તપાસ ઊંડાણપૂર્વકની ચાલુ છે। સંભાવના છે ખુલી પણ શકે, તો એ બાબતે અમે તપાસ કરીએ છીએ અને જે બી રેકોર્ડ પુરાવા મળી આવશે કે સ્ટેટમેન્ટ સહાયતા મળી આવશે એ રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, સરકારી કર્મચારી દ્વારા આ જે કાવતરું રચવામાં આવ્યું છે તે નાણાકીય વ્યવહારને લઈને કરવામાં આવ્યું છે? એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે। પૂરતા પુરાવા મળે એ બાબતે પણ જે કલમ સેક્શન વર્ણન છે કોર્ટની અંદર એ તમામ મુદ્દા બાબતે કે સરકારી કર્મચારી ઇન્વોલ્વ હોય અને પોતાની ફરજના ભાગરૂપે જે કામ કરવાનું હોય એ નહીં કરી અને કોઈ ગેરહાજરી હોય તો એ જે બી સેક્શન લાગુ પડી શકે તમામ સેક્શનો તપાસના કામે એડ કરવામાં આવશે। ઓકે સર।